શરૂઆત કરીશું રૂપિયા સાથે. તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 19 પૈસા જેટલો મજબૂત થઈને 95.35 પ્રતિ ડોલરની સામે 95.54 પ્રતિ ડોલર ઉપર ખુલતો જોવા મળ્યો છે. અને ત્યારબાદ આપણે જોઈએ તો 95.21ના સ્તરની આસપાસ આપણને જોવા મળી રહ્યો છે. તો 15 પૈસાની મજબૂતી આપણને રૂપિયાની અંદર જોવા મળી રહી છે. અને ડોલર ઇન્ડેક્સની વાત કરીએ તો એ પણ લગભગ 100ના આસપાસ પહોંચતો જોવા મળી રહ્યું છે. વધારે ચર્ચા કરીશું. ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. ભાવિકજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. ગુડ મોર્નિંગ. અને રૂપિયામાં આપણે જે રીતે જોઈ રહ્યા છે કે એક મજબૂતી તરફના અત્યારે આપણે છેલ્લા 1-2 દિવસથી જોઈ રહ્યા છે કે એક મજબૂતી તરફનું કામકાજ થતું જોવા મળી રહ્યું છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જે RBI દ્વારા પગલાં લેવામાં આવ્યા છે એની એક ઇમ્પેક્ટ છે. ગઈકાલે પણ જે RBI દ્વારા બેંક્સને લઈને જે જાહેરાતો કરવામાં આવી હતી એનો સપોર્ટ હજી આપણને દેખાઈ રહ્યો છે રૂપિયા પર? યસ, ડેફિનેટલી. કારણ કે ક્રૂડમાં જોઈએ તો ક્રૂડનું તો આપણને થોડુંક નીચે જોવા મળ્યું છે, બટ મેઇન જે છે રૂપિયાની મજબૂતી RBIના પગલાં છે. સૌથી પહેલા આપણે જોઈ રહ્યા છે કે જે લોકોએ ફોરેન ઇન્વેસ્ટર્સને ગવર્મેન્ટ સિક્યોરિટીઝમાં જે બોન્ડ્સમાં ઇન્વેસ્ટ કરે છે એના પર ટેક્સ કાઢ્યો છે. તો ઇનફેક્ટ ગઈકાલે પણ આપણે જોયું કે ગવર્મેન્ટ સિક્યોરિટીઝમાં ફોરેન ઇન્વેસ્ટર્સ છે એ લોકોએ બાઇંગ કરવાનું ચાલુ કર્યું છે, જે અગેન દેખાડી રહ્યું છે કે આપણને ત્રીજી તરફ જોવા મળી રહ્યું છે. એટલે અહીંયાથી મને લાગે છે કે રૂપિયો જે છે હજી પણ ત્રીજી તરફ થઈ શકે છે. મે બી 1-2 પૈસા હજી પણ નીચે જઈ શકે છે, 95ની નીચે જઈ શકે છે. બટ હમણાં ઓવરઓલ મને લાગે છે કે 95ની નીચે જ્યાં સુધી છે ત્યાં સુધી ઓવરઓલ પોઝિટિવ છે. 96ની ઉપર જાય તો થોડુંક ફરીથી વીકનેસ જોવા મળી શકે છે. અત્યારના શોર્ટ ટર્મમાં લાગી રહ્યું છે કે રૂપિયો જે છે એ થોડુંક ઓર કરેક્ટ થઈ શકે છે. ઓકે, તો અત્યારે આપણને રૂપિયો હજી વધારે થોડો કરેક્ટ થતો લાગી રહ્યો છે. તો RBIના પગલાંની એક અસર અહીં આગળથી ચોક્કસપણે રૂપિયાની ઉપર આવતી જોવા મળી રહી છે. પણ રૂપિયા બાદ હવે જો આપણે ક્રૂડની વાત કરી લઈએ તો ક્રૂડ ઓઇલમાં ઉતાર ચઢાવ સાથેનો કારોબાર યથાવત છે. બ્રેન્ટમાં 0.5% સુધીની ખરીદારી સાથે $92 પાર કારોબાર થતો જોવા મળ્યો હતો. અત્યારે 91.6 ઉપર, એટલે વોલેટિલિટી હજી પણ બરકરાર છે. જ્યારે નાઇમેક્સ ક્રૂડમાં પણ આપણે જોઈએ તો અત્યારે 0.20% જેવી મજબૂતી સાથેનું કામકાજ $88ની આસપાસ. અને લાલ નિશાનમાં MCX ક્રૂડ દેખાઈ રહ્યું છે. 8,395 પર MCX ક્રૂડ જોવા મળી રહ્યું છે. તો અહીં આગળ US અને ઈરાન વચ્ચે તણાવ વધવાને કારણે કિંમતોને થોડો સપોર્ટ મળતો તો જોવા મળી રહ્યો છે. ભાવિકજી, ક્રૂડને કઈ રીતે જોવું જોઈએ? ખાસી વોલેટિલિટી અહીં આગળથી દેખાઈ રહી છે. અત્યારે ફરી પાછું થોડો તણાવ વધવાના સમાચાર પણ એક બ્રેન્ટ અને નાઇમેક્સ થોડું પોઝિટિવ, પણ એ બહુ જ નાની રેન્જમાં પોઝિટિવિટી બતાવી રહ્યું છે. તો ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને ક્રૂડ માટે તમારી આજે સલાહ કઈ રીતે બનશે? વેલ, ક્રૂડમાં આઈ થિંક થોડુંક વેટ એન્ડ વોચનું જ રાખવું જોઈએ. કારણ કે ફંડામેન્ટલ્સ તો આપણે જોઈએ તો આમ તો ત્રીજી તરફ જ છે. કારણ કે આપણે ગઈકાલે પણ જોયું કે અગેન યુએસનું જે હેલિકોપ્ટર સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તૂટ્યું હતું, એના લીધે યુએસએ કીધું કે ઈરાને તોડ્યું છે અને એ લોકોએ થોડુંક ડિફેન્સિવ કન્ડક્ટ પણ કર્યા હતા. એના પછી આપણે જોયું હતું કે ઈરાનના જે રિવોલ્યુશનરી ગાર્ડ છે એ લોકોએ કુવેટ, બહેરેન, એના ઉપર યુએસના બેઝિસ છે એના ઉપર એટેક કર્યું છે. હાલાકી યુએસએ ના પાડી છે. અને પછી સવારના આપણે જોયું કે ઇઝરાયલ જે છે એ અગેન લેબનન અને બેઇરુટ જે છે એના ઉપર એટેક કર્યું હતું. એટલે આ બધાના ઇફેક્ટના લીધે આપણે જોયું હતું કે ક્રૂડ જે ગઈકાલે 4.5 થી 5% કરેક્ટ થયું હતું, એ થોડુંક તેજી તરફ આવ્યું હતું. બટ અગેન યુએસની આપણે ઇન્વેન્ટરી જોઈએ તો સતત 7 અઠવાડિયાથી ઘટી રહી છે. એટલે એક બાજુ તો એ છે, પણ ક્રૂડ વધવાનું નથી. કારણ એ મેઇન એ છે કે ચાઇનાના આપણે જે ડેટા જે 2 મહિના એ લોકો ઇમ્પોર્ટ કર્યા છે, છેલ્લા 8 વર્ષમાં સૌથી ઓછું ઇમ્પોર્ટ કર્યું હતું. એટલે માર્કેટમાં એવું લાગી રહ્યું છે કે અત્યારના તેજી જે છે એ થોડીક વધી શકે છે. કારણ કે જે ક્રૂડનું ચાઇનાનો જે ક્રૂડનું ઇમ્પોર્ટ જે છે એ ઘટ્યું છે, એટલે ડિમાન્ડ ઓછી થઈ છે. બટ એવું નથી થયું. મેઇન શું થયું છે કે ચાઇના જે છે અત્યારના પોતાની જે ઇન્વેન્ટરીઝ છે એ યુઝ કરી રહી છે, પણ એ ક્યાં સુધી આ ઇન્વેન્ટરીઝ યુઝ થશે? એટલે મને લાગે છે કે અહીંયાથી આગળ જતા ક્રૂડના પ્રાઇસીસ વધી શકે છે. આજના દિવસમાં થોડુંક દબાવ છે, એટલે 8,500ની આસપાસ આવે છે તો શોર્ટ કરી શકાય છે 8,200ના ટાર્ગેટથી, અને 8,600નો સ્ટોપ લોસ રાખી શકાય. બટ 8,000ની આસપાસ આવે છે તો એકવાર પોઝિશનલી અગેન બાય કરી શકાય છે. એટલે ઓવરઓલ મને લાગે છે કે હજી ક્રૂડમાં બહુ મોટી મંદી નહીં આવી શકે, પણ આજના દિવસમાં થોડુંક કરેક્શન એક્સપેક્ટેડ છે.
ઓકે, તો આજના દિવસમાં ક્રૂડમાં થોડું કરેક્શન આવી શકે છે, તો શોર્ટ તરફ આજે ઇન્ટ્રાડે માટે રહેવાની સલાહ તમારે માટે બની રહી છે. 8,500ની આસપાસથી તમે શોર્ટ કરીને ચાલી શકો છો. સ્ટોપ લોસ 8,600 અને 8,200ના ટાર્ગેટ તમને બનતા જોવા મળી શકે છે. તો ક્રૂડમાં સેલ તરફ રહેવાની સલાહ બની રહી છે. ક્રૂડ બાદ નેચરલ ગેસની વાત કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે 0.5% વધારે ઘટતી જોવા મળી. 299ના સ્તરની આસપાસ આપણે કામકાજ જોઈ રહ્યા હતા, ત્યાંથી ઘટાડો વધતો જોવા મળ્યો છે અને 2.35%ના ઘટાડા સાથે 2.94 પર નેચરલ ગેસનું કામકાજ થતું જોવા મળી રહ્યું છે. ભવિકજી, નેચરલ ગેસમાં દબાણ વધતું જોવા મળી રહ્યું છે, કઈ રીતે આપ જોઈ રહ્યા છો? નેચરલ ગેસમાં શું કરવું જોઈએ? બટ નેચરલ ગેસમાં ઇન્ટ્રાડે મને લાગે છે કે હજી પણ થોડુંક નેગેટિવ છે, બટ પોઝિશનલી આઈ થિંક 280ની નીચે જ્યાં સુધી નથી જતું ત્યાં સુધી મને બહુ ફર્ધર વીકનેસ જોવા નથી મળી. અત્યારના જોઈએ તો 300 થી 322 આ એક રેન્જમાં જ અટકી ગયું છે. હાલાકી આજે આપણે જોઈએ 300ની નીચે છે અને ક્રૂડનું જ કરેક્શન છે, એની પાછળ આઈ થિંક નેચરલ ગેસનું પણ કરેક્શન છે. બટ આ કરેક્શન બહુ મોટી કન્ટિન્યુઅસ થાય એવું દેખાઈ નથી રહ્યું, કારણ કે અત્યારના યુએસમાં આપણે જોઈ રહ્યા છે કે સમર સિઝન સ્ટાર્ટ થઈ છે. અત્યારના કુલિંગ ડિમાન્ડ માટે એ લોકોની ડિમાન્ડ જોઈશે. પ્લસ હવે યુરોપ જે છે એ પણ નેચરલ ગેસ જે છે વિન્ટર માટે એ લોકો એક્યુમ્યુલેટ કરવાના છે. અત્યારના યુએસની જે એક્સપોર્ટ કરી રહ્યું છે એલએનજી, એ અત્યારના ઓછું છે, કારણ કે સિઝનલ મેન્ટેનન્સ ચાલી રહ્યું છે યુએસમાં, એટલે ત્યાં ઇન્વેન્ટરીઝ વધારે છે, એટલે નેચરલ ગેસના પ્રાઇસ અત્યારના એટલા બધા ઘટ્યા નથી. પણ જો ફરીથી એલએનજી એક્સપોર્ટ થવાનું સ્ટાર્ટ થશે ત્યારે આપણે જોઈશું કે ફરીથી ઇન્વેન્ટરીઝ જે યુએસની છે ઓછી થશે અને પ્રાઇસીસ જે છે એ વધી શકે છે. એટલે લોંગ ટર્મ માટે મને લાગે છે કે તેજી છે. ઇન્ટ્રાડે થોડીક વીકનેસ આજે દેખાઈ રહી છે, તો આજે લાગી રહ્યું છે કે આજના દિવસે ઇન્ટ્રાડે માટે જ શોર્ટ કરી શકાય છે. 298ની આસપાસ આવે છે તો 290ના ટાર્ગેટથી સેલ કરી શકાય છે. 302નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો નેચરલ ગેસ માટે જે તમારા માટે સલાહ બની રહી છે, ઇન્ટ્રાડે માટે શોર્ટ કરવાનું છે, બાકી લાંબા ગાળા માટે અહીંયા આગળથી તેજી છે. તો ઇન્ટ્રાડેની સલાહની પર નજર કરી લઈએ. 299ની આસપાસથી તમે શોર્ટ કરો. ટાર્ગેટ જે છે 290ના બની શકે છે અને 302નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો નેચરલ ગેસમાં અને ક્રૂડમાં આજના માટે સેલ કરીને ચાલવાની સલાહ બની રહી છે. ત્યારે જ એનર્જી પેકની આપણે વાત કરી છે, કરન્સીની વાત કરી છે અને હાલ સમય થઈ રહ્યો છે એક નાનકડો બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ વધુ કોમોડિટીઝની ચર્ચામાં ભાવિક પટેલ સાથે આ શોમાં આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે કોમોડિટીઝની ચર્ચા કરવા આપણી સાથે ભાવિક પટેલ જોડાયેલા છે. સોનાના કારોબાર પર નજર કરીશું. સોનામાં નરમાશ સાથેની શરૂઆત રહી છે. સ્થાનિક બજારની વાત કરીએ તો 1.5%થી વધારેની વેચવાલી સાથે $1,50,000ની આસપાસ કામકાજ થઈ રહ્યું છે અને કોમેક્સ કોલ $4,200ની પણ નીચે કામ કરતું જોવા મળી રહ્યું છે, એટલે ત્યાં 1.61%ની નરમાશ બની રહી છે. ભાવિકજી, સોનું અત્યારે આપણને દબાણ સાથેનું કામકાજ બતાવી રહ્યું છે. હવે 1.5 લાખના સ્તર આપણે અત્યારે જોઈ રહ્યા છે. કદાચ અહીંયાથી પણ આપણી કિંમતો 1.5 લાખની પણ નીચે જતી દેખાઈ શકે એવી સંભાવના. તો આપ સોનાના ઘટાડાને કઈ રીતે જોઈ રહ્યા છો? કયા કારણોથી ઘટાડો અત્યારે આપણને સોનામાં દેખાઈ રહ્યો છે અને સોના માટે કેવી સ્ટ્રેટેજી અપનાવવાની રહેશે? સોનામાં આજે તો લાગે છે કે થોડું કરેક્શન હોય થઈ શકે છે, કારણ કે 4350નું જે સ્ટ્રોંગ સપોર્ટ હતું ઇન્ટરનેશનલ માર્કેટમાં એ બ્રેક કર્યું છે અને હવે નજીકનો જે સપોર્ટ આવી રહ્યો છે 4,050થી 4,000ની આસપાસનો આવી રહ્યો છે. આપણે શુક્રવારે જોયું હતું કે જે નોન ફાર્મ પેરોલના ડેટા આવ્યા હતા એ ધાર્યા કરતાં વધારે સ્ટ્રોંગ આવ્યા હતા અને ત્યારથી જ આપણે સોનામાં જોયું હતું કે કરેક્શન સ્ટાર્ટ થઈ ગયું હતું. ગઈકાલે આપણે બીજું જોયું કે જે યુએસના હાઉસિંગ ડેટા આવ્યા એ પણ સ્ટ્રોંગ આવ્યા છે, જેના લીધે હવે માર્કેટને એવું લાગી રહ્યું છે કે યુએસની ઇકોનોમી સ્ટ્રોંગ છે અને સામે ઇન્ફ્લેશન છે, જે આજે મોંઘવારીના આંકડા આવશે એ પણ વધીને આવશે. એટલે અહીંયાથી ફેડ જે છે એ હવે રેટ હાઇક કરી શકે છે અને અત્યાર સુધી એક્સપેક્ટેશન હતું મે બી ડિસેમ્બરમાં રેટ હાઇક થઈ શકે છે, પણ જે રીતે જોબ્સના ડેટા આવ્યા, જે રીતે હાઉસિંગના ડેટા આવ્યા, એ રીતે લાગે છે કે મે બી ઓક્ટોબરમાં રેટ હાઇક થઈ શકે છે, કારણ કે હવે માર્કેટને એવું ડર છે કે ફેડ જે છે મે બી બિહાઇન્ડ ધ કર્વ ના થઈ શકે, કે જેમ ઇન્ફ્લેશન વધતું જશે અને ફેડ જે છે
એ સ્ટેટસ ક્વો રાખશે, જેના લીધે રિયલ રેટ જે છે એ નેગેટિવ થઈ શકે છે. એટલે ઓવરઓલ અહીંયાથી હવે માર્કેટની ચિંતા જે છે એ રેટ હાઇક ઉપર છે. અને જ્યારે પણ રેટ હાઇક થાય છે ત્યારે સોનું ને ચાંદી જે છે એ કરેક્ટ થતા હોય છે. બીજી એક ફેક્ટર એ પણ છે કે ગઈકાલે આપણે જે રીતે થોડુંક યુએસ, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનો જે તણાવ પણ જોયો છે, ફરીથી એટેક્સ જોયા છે, એના લીધે પણ ભલે ક્રૂડના ભાવ નથી વધ્યા, પણ સેફ હેવન જે ડિમાન્ડ જે સોનાની હતી એ પાછી ઓછી થઈ ગઈ છે, બેકફૂટ પર ગયું છે. એટલે આ બધા ફેક્ટર્સના લીધે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે સોનું જે છે એમાં કરેક્શન ચાલી રહ્યું છે. અને આજના દિવસમાં લાગે છે કે સોનુનું જે કરેક્શન છે કન્ટિન્યુ થઈ શકે છે. યસ, અત્યારના માર્કેટમાં ઓલરેડી સારું એવું કરેક્શન થઈ ગયું છે, એટલે અહીંયાથી હું સેલની રિકમેન્ડેશન નહીં આપું, પણ થોડુંક ઉપર આવે છે. મિની કોન્ટ્રાક્ટ છે 1,49,500 ની આસપાસ આવે છે, તો 148ના ટાર્ગેટથી સેલ કરી શકાય છે. 1,50,200 નો સ્ટોપ લોસ રાખી શકાય, તો 149,500 ની આસપાસ શોર્ટ કરી શકાય છે 148ના ટાર્ગેટથી, અને 150,200 નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો ગોલ્ડ મિનીમાં ઉછાળે વેચીને ચાલવાની સલાહ બની રહી છે. તો 1,49,500ના ગોલ્ડ મિનીમાં સ્તર મળે છે તો વેચીને ચાલો. 1,48,000ના ટાર્ગેટ માટે અને સ્ટોપ લોસ જે છે 1,50,200નો રાખવાનો રહેશે. તો ગોલ્ડ મિનીમાં સેલની સલાહ. હવે આપણે ચાંદીની વાત કરી લઈએ તો સોનાના પગલે ચાંદીમાં પણ દબાણ રહેતા જોવા મળ્યું, અને સ્થાનિક બજારની અત્યારે આપણે જો વાત કરીએ તો 1.5%ની આસપાસનું દબાણ બનતું આપણને જોવા મળી રહ્યું છે, અને 2,35,211 પર સિલ્વર MCX કામકાજ કરી રહી છે, અને 0.5%નું દબાણ કોમેક્સ સિલ્વરમાં બની રહ્યું છે 64.23 ઉપર વૈશ્વિક બજારમાં કામકાજ થતું જોવા મળી રહ્યું છે. તો ભાવિકજી, સોના કરતાં ચાંદીની અંદર વધારે ઘટાડો છે. જો આપણે ગઈકાલની વાત કરીએ તો રાતોરાત 2% સોનું ઘટ્યું તો 5% ચાંદી ઘટી. ચાંદીનો આ ઘટાડો હજી યથાવત દેખાઈ રહ્યો છે. ચાંદીમાં શું કરવું જોઈએ? ચાંદી ક્રિટિકલ પોઈન્ટ ઉપર આવી છે, કારણ કે 70ની નીચે તો વીક હતું, પણ અહીંયા આપણે જો કે $63 થી $60 ઘણું બધું સપોર્ટ ઝોન છે. અત્યારના 63 થી થોડીક રિકવરી જરૂરથી આવી છે, તો આઈ થિંક હવે 60ની નીચે જો જશે તો વધારે બ્રેકડાઉન થઈ શકે છે. અધરવાઇઝ થોડુંક કોશિયસ રહેવું જોઈએ, બટ ઓવરઓલ અંડરટોન હજી પણ બેરિશ છે. અને જે રીતે ગોલ્ડ સિલ્વર રેશિયો દેખાઈ રહ્યો છે 70ની ઉપર જાય છે, તો એવું દેખાઈ રહ્યું છે કે અહીંયાથી સોનું જે છે એ વધારે આઉટ પરફોર્મ કરી શકે છે. આઈધર જો તેજી થશે તો સોનામાં વધારે થશે, ચાંદીમાં ઓછી થશે, કાં તો જો કરેક્ટ ચાંદીમાં ઓછી થઈ જશે સોનું. આજે આપણે એ જ જોઈ રહ્યા છે કે જ્યાં સોનામાં ઓછી તેજી મંદી છે ને ચાંદીમાં વધારે કરેક્શન છે. બટ ઓવરઓલ આઈ થિંક મને લાગી રહ્યું છે કે અહીંયાથી ચાંદી જે છે એ પણ આજના દિવસમાં તો સેલ ઓન રાઇઝની રણનીતિ રાખવી જોઈએ. યસ, આટલું બધું કરેક્શન થયું છે એટલે અહીંયાથી થોડુંક તો તેજી થઈ શકે છે, ટેકનિકલ બાઉન્સ બેક થઈ શકે છે. બટ અગેન મને લાગે છે કે જે રીતે બેઝ મેટલ્સમાં જે વીકનેસ છે એ રીતે ચાંદી જે છે એમાં પણ વીકનેસ જે છે કન્ટિન્યુ થઈ શકે છે. તો આજે થોડોક ઉછાળો આવે છે 2,42,000ની આસપાસ સિલ્વર મિની કોન્ટ્રાક્ટ, તો શોર્ટ કરી શકાય છે 2,38,000ના ટાર્ગેટથી, અને ઉપર સ્ટોપ લોસ રાખી શકાય 2,45,000ની. તો 242ની આસપાસ આવે છે તો ત્યાં વેચીને જઈ શકાય છે. ઓકે, ચાંદીમાં પણ સિલ્વર મિની કોન્ટ્રાક્ટમાં ઉછાળે વેચીને ચાલવાની સલાહ છે. તો 2,42,000ની આસપાસ સિલ્વર મિની કોન્ટ્રાક્ટ મળે છે. સેલ કરીને ચાલો. 2,38,000નો ટાર્ગેટ જોવા મળી શકે છે. 2,45,000ના સ્ટોપ લોસને તમારે ધ્યાને રાખવાનું રહેશે. તો ગોલ્ડ મિની અને સિલ્વર મિનીમાં સેલની સલાહ બની રહી છે. તો હવે આપણે પ્રેશિયસ મેટલ્સ બાદ જો વાત કરી લઈએ મેટલ્સની, તો બેઝ મેટલ્સ તરફથી પણ નબળા સંકેતો મળી રહ્યા છે. જ્યાં શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ સહિત તમામ મેટલ્સની અંદર આપણને દબાણ સાથેનું કામકાજ જોવા મળી રહ્યું છે. વૈશ્વિક બજારમાં પણ કોપર અને ઝિંકમાં વૈશ્વિક બજારમાં તેજી છે, પણ આપણા MCX ઉપર આપણને દબાણ સાથેનું કામકાજ જોવા મળી રહ્યું છે. કોપરમાં 0.5%નું દબાણ, એલ્યુમિનિયમમાં લગભગ 1% દબાણ, અને ઝિંકમાં પણ 0.5%નું દબાણ આપણે જોઈ રહ્યા છે. ભાવિકજી, હવે અહીંયા આગળ જો આપણે મેટલ્સની વાત કરીએ તો કઈ રીતે તમે અહીંયા આગળથી મેટલ્સને જોઈ રહ્યા છો? અહીંયા પણ સોના ચાંદીની ઉપરાંત બેઝ મેટલ્સમાં પણ દબાણ દેખાઈ રહ્યું છે. તો અહીંયા દબાણના કયા કારણો કામ કરી રહ્યા છે, ને અહીંયાથી તમારી સલાહ કઈ રીતે બનશે મેટલ્સ માટે? વેલ, મેટલ્સમાં અગેન પ્રાઇસિંગ આપણે જોઈએ તો ઓવરઓલ તો ચાર્ટ લોંગ ટર્મ માટે સારો જ દેખાઈ રહ્યો છે, બટ અત્યારના જે કન્સર્ન્સ છે જે એક તો યુએસના મોંઘવારીના આવવાના છે આંકડા, એ અને એના લીધે જે અત્યારની ઇકોનોમી સ્ટ્રોંગ થઈ છે એના લીધે અગેન માર્કેટને કન્સર્ન્સ થઈ રહ્યું છે કે રેટ હાઇક જે છે એ ધાર્યા કરતાં થોડુંક વહેલું આવી શકે છે, જેના લીધે આપણે yields તેજી જોવા મળી, ડોલર ઇન્ડેક્સ તેજી જોવા મળી, જે અગેન મેટલ્સને પાછળ થોડુંક ખરે છે. સેકન્ડ આપણે જોઈએ તો ચાઇનાના જે PPIના ડેટા આવ્યા, પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સ,
એ પણ વધીને આવ્યા એટલે ત્યાં પણ થોડીક મોંઘવારી થઈ છે કારણ કે લોજિસ્ટિક કન્સ્ટ્રેન્ટ્સ થયું છે, ક્રૂડના પ્રાઇસીસ વધ્યા છે એ બધાના લીધે. તો અગેન જ્યારે પણ ચાઇનામાં પીપીઆઈ વધીને આવે છે ત્યારે ડિમાન્ડ જે છે એ થોડીક ઓછી થતી હોય છે, એટલે એ પણ આજના કન્સર્ન્સ છે. એના લીધે પણ આપણે જોઈ રહ્યા છીએ કે બેઝ મેટલ્સમાં કરેક્શન છે. આઈ થિંક થોડુંક કન્સર્ન્સ તો શોર્ટ ટર્મ માટે છે, બટ અગેન લોંગ ટર્મ માટે મને લાગે છે કે માર્કેટ જે છે એ સપ્લાય ડિસ્ટ્રપ્શનના બદલે હવે આગળ જતા ડિમાન્ડ જોઈ રહ્યું છે કે જ્યાં ઈવી જે છે, ગ્રીન એનર્જી છે, એના લીધે સ્ટ્રોંગ ડિમાન્ડ રહેવાની છે, એટલીસ્ટ ખાસ કરીને કોપર જે છે એમાં. તો ઓવરઓલ આજના દિવસમાં મને લાગે છે કે જે દબાણ જે છે એ શોર્ટ ટર્મ માટે જ છે, પણ યસ આજે થોડુંક શોર્ટ કરીને જવું જોઈએ. બટ ઓવરઓલ હજી પણ એલ્યુમિનિયમ જે છે એ 370નો બહુ જ સ્ટ્રોંગ સપોર્ટ છે અને ત્યાંથી જ અત્યારે આપણે જોઈ રહ્યા છે કે રિકવરી થઈ રહી છે. તો એલ્યુમિનિયમ આજે હું બાયની હજી પણ રિકમેન્ડેશન કરીશ. 372ની આસપાસ છે તો બાય કરી શકાય છે. 376ના ટાર્ગેટથી 370નો સ્ટોપ લોસ રાખી શકાય. કોપર એઝ ઓફ નાવ 1340ની ઉપર નથી જતો ત્યાં સુધી થોડું કરેક્શન જોવા મળી શકે છે. તો કોપરમાં 1330ની આસપાસ શોર્ટ કરી શકાય છે 1320ના ટાર્ગેટથી અને 1335નો સ્ટોપ લોસ રાખી શકાય છે. એલ્યુમિનિયમમાં બાય છે જ્યારે કોપરમાં સેલ છે. ઓકે, તો એલ્યુમિનિયમમાં ખરીદી કરીને ચાલવાની સલાહ મેટલ્સ પૈકી બની રહી છે. તો એલ્યુમિનિયમને 372ની આસપાસથી તમે બાય કરી શકો છો. 370નો સ્ટોપ લોસ અને 376ના ટાર્ગેટ માટે એલ્યુમિનિયમમાં ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. જ્યારે કોપરમાં સેલ કરવાની સલાહ બની રહી છે. 1330ની આસપાસથી સેલ કરીને ચાલો. 1320ના ટાર્ગેટ બની શકે છે. 1335નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો કોપરમાં સેલ કરીને ચાલવાની સલાહ. તો આપણે તમામ નોન એગ્રી કોમોડિટીઝની તો વાત કરી, હવે એગ્રી કોમોડિટીઝના કારોબાર ઉપર પણ નજર કરી લઈશું. એગ્રી કોમોડિટીના કારોબાર પર જો આપણે નજર કરીએ તો મોટાભાગની જે એગ્રી કોમોડિટીઝ છે ત્યાં લીલા નિશાનમાં કામકાજ થતા જોવા મળી રહ્યા છે. મસાલા પેકથી શરૂઆત કરીએ તો 0.44%ની મજબૂતી ત્યાં આગળ જે જીરાની અંદર જોવા મળી રહી છે. ટર્મરિકની જો વાત કરીએ તો ત્યાં 0.36%ની મજબૂતી બની રહી છે. પણ કોરિયન્ડર હાલમાં આપણને એટલે કે ધાણા થોડા નેગેટિવ કામકાજ કરતાં, ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ કરતાં જોવા મળી રહ્યા છે. ભાવિકજી, જે જીરા આપણને થોડું નબળા કોમોડિટી લાગતી હતી ત્યાં આજે આપણને 0.5%ની મજબૂતી દેખાઈ રહી છે ને ધાણા થોડા નબળા અહીંયા આગળથી ફ્લેટ કામકાજ કરી રહ્યા છે. આગળ તમારી સલાહ કઈ રીતની બનશે મસાલા પેકમાંથી? મસાલા પેકમાં જીરામાં તો કેટલા વખતથી નેગેટિવ જ છું, હજી પણ છું, બટ કારણ કે પ્રાઇસીસ એટલી બધી કરેક્ટ થઈ ગઈ છે કે હવે અહીંયાથી રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ તો છે જ નહીં શોર્ટ માટે. મે બી અહીંયાથી હવે થોડીક તેજી થશે, 20,000ની આસપાસ આવશે, પછી ત્યાંથી એકવાર મે બી સેલર્સ જે છે એ થોડા ફરીથી એક્ટિવ થઈ શકે છે. અત્યારના આઈ થિંક કારણ કે આટલા પ્રાઇસીસ નીચે છે તો થોડુંક રિવોર્ડ ફેવરેબલ છે બાઇંગ માટેનું. તો બાઇંગની ઓપોર્ચ્યુનિટી અહીંયાથી મળે છે. સ્ટોપ લોસ 18,800નો રાખી શકાય છે અને ટાર્ગેટ ઉપર 19,800ની આસપાસ રાખી શકાય છે. તો જીરામાં ખરીદી કરવાની સલાહ છે. ધાણાની વાત કરીએ તો ધાણામાં આજે જે પ્રાઇસીસ જે છે સાઇડવેઝ ચાલી રહ્યા છે, બટ અલ્ટિમેટલી તેજી તો આમાં છે જ. અત્યારના થોડુંક આઈ થિંક એવું છે કે પ્રોફિટ બુકિંગ જ ચાલી રહ્યું છે, એટલે આમાં મેઇન કન્સર્ન્સ નથી. આમાં મેઇન કન્સર્ન ત્યારે જ આવશે કે જ્યારે 11,800ની નીચે ધાણા ટ્રેડ કરતા હશે. અત્યારના 12,700ની આસપાસ ચાલી રહ્યું છે. 12,600ની આસપાસ જ્યારે પણ આવે છે આજના દિવસમાં તો બાય કરી શકાય 12,800ના ટાર્ગેટથી અને 12,400નો સ્ટોપ લોસ રાખી શકાય છે. હળદરની વાત કરીએ તો હળદરમાં આજે લીલા નિશાનમાં જ છે અને ઓવરઓલ પ્રાઇસ પણ જોઈએ તો આઈ થિંક જ્યાં સુધી 15,200 ઉપર છે ત્યાં સુધી તેજી જ રાખી શકાય છે. તો હળદરમાં પણ 15,500ની આસપાસ બાય કરી શકાય છે 16,000ના ટાર્ગેટથી અને 1,500નો સ્ટોપ લોસ રાખી શકાય છે. તો આજે બધા જ સ્પાઇસ કોમ્પ્લેક્સમાં બાયની જ રિકમેન્ડેશન છે. ઓકે, સ્પાઇસ કોમ્પ્લેક્સમાં બાયની રિકમેન્ડેશન. જીરાની વાત કરી લઈએ તો ખરીદી કરીને ચાલવાની સલાહ. 19,800નો ટાર્ગેટ, 18,800નો સ્ટોપ લોસ. ત્યારબાદ જો વાત કરીએ ધાણાની, ખરીદારી કરીને ચાલવાની સલાહ અહીંયા પણ છે. 12,600 આસપાસથી બાય કરો. 12,800નો ટાર્ગેટ અને 12,400નો સ્ટોપ લોસ. અને છેલ્લે વાત કરી લઈએ હળદરની, અહીંયા પણ ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 16,000ના ટાર્ગેટ અને 15,000નો સ્ટોપ લોસ હળદર માટે ધ્યાને રાખવાનો રહેશે. ગુવાર પેક પર નજર કરી લઈએ. અહીંયા પણ લગભગ ગુવાર સીડ 5% અને એનાથી વધારેની મજબૂતી જોવા મળી રહી છે. ભાવિકજી, ગુવાર પેકને કઈ રીતે જોવું જોઈએ?
ભાઈ ગુવારમાં માર્કેટ અત્યારના વેધરનું ખાસ કરીને ફોરકાસ્ટ ઉપર જોઈ રહ્યું છે અને કેવું મોન્સૂન આવી શકે છે. આઈ થિંક જો મોન્સૂન નબળું થશે તો મને લાગે છે કે પ્રાઇસીસમાં અગેન તેજી થઈ શકે છે. આપણે 2 વર્ષના ડન પીરિયડ પછી જ જોઈ રહ્યા છે કે આ વખતે પ્રાઇસીસ જે છે થોડી વધી શકે છે. હાલાકી અત્યારના આપણે છેલ્લા 5 દિવસથી જોઈએ તો પ્રાઇસીસ કન્ટિન્યુઅસલી કરેક્ટ થઈ રહ્યું છે. બટ આઈ થિંક કન્સર્ન્સ નથી જ્યાં સુધી સીડ 11,000ની નીચે નથી જતો. આજના દિવસમાં થોડુંક નીચે આવ્યો દેખાઈ રહ્યો છે. તો 11,200ની આસપાસ સીડ જો આવે છે તો 11,000ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે 11,500ના ટાર્ગેટથી. સોરી ગમ અને સીડની વાત કરીએ તો સીડમાં પણ આઈ થિંક જ્યાં સુધી 5,900ની નીચે નથી જતો ત્યાં સુધી બાઇંગની જ રિકમેન્ડેશન રાખી શકાય છે. અત્યારના 59.50ની આસપાસ ચાલી રહ્યું છે તો અહીંયાથી જ 5,900ના સ્ટોપ લોસથી બાય કરી શકાય. 6,020નો ટાર્ગેટ રાખી શકાય. તો સીડ અને ગમ બેવમાં બાઇંગની જ રિકમેન્ડેશન છે. ઓકે, તો ગુવાર સીડ બંનેની અંદર ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. અને ત્યારે જ ભાવિકજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ એગ્રી નોન એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર. તો આ સાથે જ કોમોડિટી લાઈવમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.